શું તમે ફ્લેટમાં સોલાર પેનલ લગાવવા માંગો છો? તો તમે ફ્લેટમાં પણ પર્સનલ સબસિડી સાથે સોલાર પેનલ લગાવી શકો છો. તો ચાલો હવે ફ્લેટમાં સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચો થાય, કેટલી સબસિડી મળે અને કઈ સ્કીમ છે તે જાણીએ. ફોર્સન સોલારમાંથી દીપકભાઈ અને હર્ષદભાઈ આપણને સંપૂર્ણ માહિતી આપશે. 20 ફ્લેટના ઓનર માટે આપણે આ એપાર્ટમેન્ટ ઉપર 40 કિલોવોટનો પ્રોજેક્ટ લાગેલો છે, એ તમે જોઈ શકો છો. અને આપણે આની અંદર બાયફેશિયલ પેનલનો યુઝ કરેલો છે. એપાર્ટમેન્ટમાં પણ તમને પર્સનલ સબસિડી મળવા પાત્ર છે. સબસિડીની વાત કરું ને તો 0 થી લઈને 1 કિલોવોટ સુધી 30,000 રૂપિયા, 1 કિલો થી લઈને 2 કિલોવોટ સુધીમાં બીજા 30,000 રૂપિયા એટલે કે 60,000 રૂપિયા, અને 2 કિલો થી લઈને 3 કિલોવોટ સુધીના અલગથી 18,000 રૂપિયા એટલે કે 3 કિલોવોટ સુધીમાં તમને 78,000 રૂપિયા મળવા પાત્ર છે. અને 3 કિલો થી લઈને 10 કિલોવોટ સુધી મેક્સિમમ 78,000 રૂપિયા સબસિડી છે. હર્ષદભાઈ, આ 201, 202, 401 આ બધું શું છે? આ ફ્લેટના ઇન્ડિવિજ્યુઅલ ઇન્વર્ટર છે. જે ઇન્વર્ટર નંબર છે એ જ એમના પેનલ નંબર છે. દીપકભાઈ, આપણે સોલાર પેનલમાં કઈ બ્રાન્ડનો યુઝ કરવામાં આવે છે? તો રાઇઝોન કંપનીની આપણે બાયફેશિયલ પેનલ યુઝ કરીએ છીએ. અદાણીની વાત કરું તો અદાણીમાં પણ બાયફેશિયલ પેનલની વાત કરીએ છીએ. અને સૌથી સારું છે કે અદાણીની અંદર હવે ટોપકોન પેનલ પણ માર્કેટમાં આવી ગઈ. તો પ્રોજેક્ટ થઈ જાય છે, જગ્યા ઓછી રોકે છે ને ઓછી પેનલ કસ્ટમરને સાચવવાની રહી છે. તો આ સોલાર પેનલ લખાવવા માટે અરજી કરવી હોય તો કયા ડોક્યુમેન્ટ જોઈએ? ઘરનું લાઇટ બિલ, આધાર કાર્ડ અને બેંક ડિટેલ જોઈએ છે. બેંક ડિટેલની અંદર પાસબુક અથવા તો ચેકનો ફોટો અને હા, કોન્ટેક્ટ નંબર તો ખરો જ. તો જલ્દીથી સાઇટ વિઝિટ માટે કોન્ટેક્ટ કરો ફોર્સન સોલારનો. 74 3506 3506 74 3502 3502.